સુરતમાં 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આ અવસરે ગૃહમંત્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી વિકાસશીલ કાર્યો કરી ગુજરાતની ભૂમિકાને મજબૂત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। ગૃહમંત્રીએ આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ, ક્રાંતિકારીઓ અને બંધારણના ઘડવૈયાઓનું સ્મરણ કર્યું હતું। ત્યારે ગૃહમંત્રીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। ગૃહમંત્રીએ કામરેજ તાલુકાના વિકાસ માટે ₹25 લાખનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કર્યો હતો। ત્યારે કાર્યક્રમમાં અધિકારીઓ સહિત વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। आज वहेली सवारथी काश्मीरथी लईने कन्याकुमारी सुधी प्रजासत्ताक पर्वनी आपणे सौ लोको उजवणी करी रह्या छे। समाजना अनेक दूषणोनी सामने आपणे सौ लोको देशना लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेन्द्रभाई मोदीनी आगेवानीमां लड़ी रह्या छे। एमने आगेवानीमां देशमां 10 वर्षनी अंदर कुरिवाजो दूषणोनी सामने आपणे खूब मोटी सफलता मेळवेली छे।